તો અમિત શાહે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી છે અને પાકિસ્તાની નાગરિકોને તુરંત પરત મોકલવા માટેની સૂચના પણ આપી છે। તમામ રાજ્યો પાકિસ્તાની નાગરિકોને પરત મોકલે, અમિત શાહે આ વાત કરી છે। આ સાથે જ એક પાકિસ્તાની નાગરિકોને શોધીને પરત મોકલવા માટેના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે। તો પાકિસ્તાની નાગરિકોને તુરંત પરત મોકલવા માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે અને પાકિસ્તાની નાગરિકો કે જેમના હાલ વિઝા પર રદ કરી દેવામાં આવ્યા છે અને આ લોકોને તમામને પોતાના દેશ પરત ફરવા માટે 48 કલાકનો સમય આપ્યો હતો, ત્યારે અમિત શાહે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે આ અંગે વાતચીત કરી છે અને તમામ રાજ્યો પાકિસ્તાની નાગરિકોને પરત મોકલે અમિત શાહે આ સૂચના આપી છે। ત્યારે ભારત આવેલા પાક નાગરિકોને પરત મોકલવાની પ્રક્રિયાની જ્યારે ગુજરાતથી શરૂઆત પણ થઈ ચૂકી છે। ભરૂચ આવેલા શાહિદા બીબીને અટારી બોર્ડરથી પરત મોકલાયા છે। શોર્ટ ટર્મ વિઝિટર વિઝા પર શાહિદા બીબી ભરૂચમાં રોકાયા હતા। અલગ અલગ પ્રકારના વિઝા પર આવેલા પાકિસ્તાનીઓને પરત મોકલવા માટેની સૂચના આપવામાં આવી છે। કેન્દ્ર સરકારના નિર્ણય પ્રમાણે રાજ્યના તમામ ડીએસપીને આ સૂચના આપવામાં આવી છે કે પાકિસ્તાનથી આવેલા હિન્દુ આશ્રિતોને કોઈ તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવા માટેની પણ સૂચના આપવામાં આવી છે અને તેમને પરત મોકલવાની આ સૂચના અપાઈ છે, જેને લઈ હાલ કાર્યવાહી પણ શરૂ થઈ ચૂકી છે। ભરૂચ ખાતે આવેલા શાહિદા બીબીને અટારી બોર્ડર પરથી હાલ પરત મોકલવામાં આવ્યા છે અને કેન્દ્ર સરકાર કે જેમણે હાલ આ આદેશ કર્યો છે અને તેના પર કેન્દ્ર સરકારના નિર્ણય પ્રમાણે રાજ્યના તમામ ડીએસપીને સૂચના આપવામાં આવી છે કે જે પાકિસ્તાનથી આવેલા હિન્દુ આશ્રિતો છે તેમને કોઈ પણ તકલીફ ન પડે અને તેનું ધ્યાન રાખવા માટે સૂચના પણ અપાઈ છે। તો અમિત શાહના આદેશ બાદ ગુજરાત સરકાર એક્શનમાં પણ જોવા મળી રહી છે અને સુરતમાં પાકિસ્તાની નાગરિકોની માહિતી મેળવવાની કામગીરીની શરૂઆત થઈ ચૂકી છે। સુરત શહેરમાં કેટલા પાકિસ્તાની નાગરિકો છે તેની માહિતી મેળવવાની શરૂઆત થઈ છે અને આ માહિતી મેળવ્યા બાદ પોલીસ ગૃહ વિભાગને આ અંગેની માહિતી પણ સોંપશે। જે અલગ અલગ પ્રકારના વિઝા પર આવેલા પાકિસ્તાનીઓ છે તેમને પરત મોકલવા માટેની કાર્યવાહીની શરૂઆત થઈ ચૂકી છે। આ તરફ સુરતમાં પણ સર્ચ ઓપરેશન શરૂ છે। સુરતમાં જે પાકિસ્તાની નાગરિકો છે તેમની માહિતી મેળવવા માટેની શરૂઆત અત્યારે થઈ ચૂકી છે।